કરવાનું છે એ બધું દવા ઉપર જ કરવાનું છે. તો હવે આ પહેલાં તો આપણે ખળનું દવાનું રાઉન્ડ, આ જો ચેતક બીનું વાવેતર કર્યું હતું, આ રહ્યું જોઈ લ્યો. આ બધું સાવ તો સાફ ના થાય, પણ એમ કે થોડું ઘણું ઓછું થઈ જાય. બાકી તો આપણે અનુભવ છે ખેડૂત માણસને કે આમાં કેટલું સાફ થાય ને કેટલું ના થાય, જોવું પડે. ગજબ થઈ ગયું. હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો વાગી ગયા છે સવારના 10 અને આપણે આવી ગયા છે તને વાડીએ. જીરામાં પાણી આલે છે ને આપણે છાંટવાની છે દવા. તો હું તમને બતાવું, આ મહિના દિવસનું જીરું થઈ ગયું છે, ચેતક જીરું મોટું થઈ ગયું છે જીરું. ને જીરામાં આપણે દવા છાંટવાની છે ખળની. ખળ થઈ ગયું છે, નાનું ખળ છે, પણ દવા છાંટી જાય તો ખળ બધું બળી જાય ને રિઝલ્ટ સારું આવી જાય જીરામાં. તો આપણે દેખાડી તમને જીરું, ચેતક જીરું મહિના દિવસનું થઈ ગયું છે, બહુ સારું જીરું છે. નરવું નટાણે ત્રીજું પાણી આલે છે. હવે પાણી આપણે પરીનભાઈ વારે છે ને હું દવા છાંટવા આવ્યો છું. તો તમને દેખાડી દઉં જીરું કેવું છે એ બધું જોઈ લ્યો. તો આપણે પંપ અને ડોલ લઈને પૂગી ગયા છે વાડીએ, જોઈ લ્યો. ને હવે આપણે આમાં છાંટવાની છે દવા. તો પરીનભાઈ પાણી વારે છે જીરામાં. જો ત્રીજું પાણી આલે છે જીરું, એટલે આની કોઈ બહુ દેખાતું નથી. જરાક પાણી આવી ગયું આગળ ઘાટું દેખાય, મોં પાસે જરાક આછું દેખાય. જો જરાક માથે ધૂળ ચડી ગયો ને એટલે. ને પરીનભાઈ સામે હેઠે હે પાણી વારે છે, ક્યારે જોવા ગયા છે. ને આપણે દવા છાંટવાની છે તો પંપ લઈને કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયા છે. જો આમાં પાણી આલે છે. ને આ છે જીરું આપણું, ચેતક જીરું એક નંબર. મૂંઘામાં મૂંઘું બી છે આ ચેતક જીરાનું, 2350 રૂપિયાનું, જોઈ લ્યો. હવે આમાં આપણે નરવાઈની દવાનો રાઉન્ડ મારવાનો છે ને હું તમને હજી દેખાડી દઉં. આમાં પાણી પી ગયું છે. આ કાલ પરીનભાઈ રાતે પાણી પાઈ ગયા હતા, આમાં 3 પાણી ફરી ગયા છે. બાકી આમને કમ્પ્લીટ લાઈન દેખાય છે જીરાની. જો આમાં આપણે દવા છાંટવાની છે, આપણે ખળની દવા છાંટવાની છે. તો પંપ ભરીને ઘા ધુરિયા પાણી આવે તો છાંટવા માંડી. જોઈ લ્યો લીલું સમ ઊભું છે. ને હવે આમાં ખળની દવા છાંટીને પછી નરવાઈનો રાઉન્ડ દેવું જોઈએ. કુકરને જરાક દેખાય છે જો જીરામાં. બાકી જીરું હાવ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ 3 પાણી દઈને પછી જીરાને મૂકી દેવાનું. પછી આપણે દવા ઉપર જ કરવાનું હોય જીરું. આ 20 વીઘાનું વાવેતર છે જીરાનું, ચેતક બી. એ પણ તમને દેખાડું જો આગળ. આપણે ચેતક બીનું વાવેતર કર્યું હતું, તમને બતાડું. જોઈ આ ડોલ છે ચેતકની, આનું વાવેતર કર્યું હતું જીરાનું. 2350 રૂપિયાનું ડોલ આવે, 2 કિલો જીરું આવે એમાં ભરતી. અને ઉગવામાં સારું ખાય 7-8 દીમાં ઉગી જાય. ને 3 પાણી દઈ દીધા આપણે કમ્પ્લીટ. એટલે હવે પાણી દેવાની જરૂર નહીં પડે. હવે આપણે કરવાનું છે એ બધું દવા ઉપર જ કરવાનું છે. તો હવે આ પહેલાં તો આપણે ખળનું દવાનું રાઉન્ડ મારી દે, એટલે જે ખળ હોય એ બધું બળી જાય ને આપણે નેદવામાં પાછું ઘા નેદાઈ જાય. ને પછી આપણે નરવાનું દવાનું રાઉન્ડ મારવાનું છે. તો તમને દેખાડી દો હજી આગળ. આ જો ચેતક બીનું વાવેતર કર્યું હતું, આ રહ્યું જોઈ લ્યો. આ બધું જો આ લખેલું જ છે આમાં. આવું ઝડપી બીમ ઉગાવો, બધું તાપમાન કેવું હોય તો પણ વાંધો ના આવે જીરામાં. વધારે તાપમાનમાં પણ વાંધો ના ઉગી જાય છે. ને આ 2350 રૂપિયાની ડોલ આવે 2 કિલોની ચેતક બીની. જો હવે આપણે દવા છાંટવાની છે તો ઘા દવા છાંટવા માંડી. પાણી એ બાજુમાં જ આવે છે તો ડોલ ભરીને. આ છે દવા ખળની, તમને દેખાડી દો. જો આવી 30 મિલી નાખવાની છે. રફસ છે સોરી. અને આ ખળની દવા છે સ્પેશિયલ. ખળ ને દારૂડીને જે હોય એ બળી જાય અને જીરામાં કંઈ વાંધો ના આવે. જોઈ લ્યો 250 ml હીલી છે. કાલે આપણે આવી ગઈ છે 400 રૂપિયાની. આ ટ્રાય માટે દીધી છે પહેલાં, અને થોડાક વીઘામાં છાંટી દઈ. પછી બીજી આગળ જરૂર હોય તો આપણે મગાવવું, કેવું રિઝલ્ટ આવે એ જોઈ લ્યો. તો આપણે અહીંથી પાણી ભરી ઘા ધૂરી આવે છે, પાણી ભરીને પંપ ભરી લઈ ઘા. અને પછી દવા છાંટવાની છે તો છાંટવા માંડી. વાટડી લઈને ઘા 30 મિલી દવાનું પ્રમાણ છે નાખવાનું. રફસ દવા છે ખળની. ખળ હોય કે દારૂડી હોય, દારૂડી બહુ થાય છે, તમને દેખાડી દો. જો દારૂડી પણ આવી રહી, જો અહીંયા ઉગી જ છે આપણે. જો આવી આ મોટી થાય તો બહુ કાંટાવાળી થઈ જાય છે. ને આ પછી નેદાય નહીં, એટલે અટાણે બળી જાય ઘા. જીરામાં નુકસાની ના આવે. તો પાણી આપણે ઘા ભરીને પંપ લઈને છાંટવા માંડી. તો આપણો પંપ કમ્પ્લીટ ભરાઈ ગયો છે. ઢાંકણું દઈને ઘા જાઉં છાંટવા. પછી તડકો તપી જાય તો ના છાંટે, એટલે પછી ઝઘડ ચા આવી જાય. તો હાલો જાય કિયારામાં. જો આમાં વાટડીમાં છાંટવાની છે દવા. તો આપણે ઓલી બાજુથી લેતા આવીએ અધૂરી ત્યાંથી. જોઈ લ્યો આ જીરું છે બધું કમ્પ્લીટ દેખાય. સારું મોટું થઈ ગયું છે મહિના દિવસનું. હવે આપણે પંપ લઈને ભરીને પૂગી ગયા છીએ ખેતરમાં. તો આપણે ઘા છાંટવા માંડીએ હવે. તો આપણે દવા છાંટવા કમ્પ્લીટ જો આવી ગયા છે જીરામાં. ટૂંકી વાટડી છાંટી છે બધી, જોઈ લ્યો. આમાં ખડ બહુ દેખાય છે ઝીણું. એટલે આ મારી દે તો ખડ બધું સાફ થઈ જાય. એટલે હાવ તો સાફ ના થાય, પણ એમ કે થોડું ઘણું ઓછું થઈ જાય. બાકી તો આપણે અનુભવ છે ખેડૂત માણસને કે આમાં કેટલું સાફ થાય ને કેટલું ના થાય. આપણે દવા મારતા જ હોય ખળની.
તો આપણે મારી દઈએ તો રિઝલ્ટ આવી જાય કેવું આવે હવે જોઈ લે. આ છે નવી દવા છે. તો આપણે કમ્પ્લીટ દવા બવા છટાઈ ગઈ છે ને હવે ચા આવી ગયું તો ચા પાણી પીવા જાય. હવે આપણે ચા દેવા આજે અમારે મજૂર આવ્યો જોવું પડે. ગજબ થઈ ગયું દેખાડું તમને. જીરામાં દવા છટાઈ ગઈ બાકી પાણી આવે તો આપણે દવા છટાઈ ગઈ કમ્પ્લીટ. અને આમાં બધું જો પલળી ગયું છે. આમાં ભીનામાં દવા છાંટી દીધી છે. ચા આવી ગયો છે જો આમાં સામે. તો પાણી અહીંયા પૂગી ગયું છે. તો આપણે પૂગી ગયા ચા પીવા. જો આપણે ભાઈબંધ ચા લઈને આવી ગયો ખુમાનથી જોઈ લ્યો. આજે આપણો મજૂર આપણે ચા દેવા આવ્યો. ગજબ થઈ ગયું. શું કે ખુમાનથી તો કમ્પ્લીટ દવા બવા છાંટીને હવે આપણે નીકળી ગયા ઘરે. ને હવે આપણે જવાનું છે ઘરે. તો થોડુંક કામ છે બીજું. જો અહીંયા દેખાડું તમને 20 વીઘાનું જીરાનું વાવેતર છે. એમાં બીજું પાણી હાલે છે એ પણ તમને દેખાડું. જો આ બાજુ પાણી ચાલુ છે કમ્પ્લીટ. ને એમાં પણ થોડુંક પાણી 1 2 ક્યાર બાકી છે પાવાના. દેખાડી દઉં તમને. જો અહીંયા 20 વીઘાનું વાવેતર કર્યું તો એમાં બીજું પાણી કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. 1 2 ક્યારો બાકી છે આ બાજુ. બાકી આખું પૂરું થઈ ગયું છે. જો વાવેતર પેલું ઘર દેખાય આપણું સામે ત્યાંથી કરી ત્યાં લગી વાવેતર છે. અને હવે આજે આમાં પણ વાવેતર કરવાનું છે આપણે. 20 વીઘાનું બીજું છે ખેતર. આપણે એમાં માંડવી વીણે મજૂરો છે. ભૂકું બધું પડ્યું છે ગાંઠીને કમ્પ્લીટ. જો માંડવી ગાંઠીથી રા પાકી નાખી છે. ને એમાં વાવેતર કરીને એમાં પાણી વાળવું જોઈએ પેલું. આમાં આપણે પાણી ચાલે છે. આપણે ઘરે જવાનું છે તો જાય ઘરે. આપણે પૂગી ગયા ઘરે ને અહીંયા પણ હજી વાવેતર ચાલુ છે. જો મકાઈ ને જુવાનું વેનું ભેહું હાટું. આ બાજુ જીરું આવ્યું છે. ગિરનાર 4 માંડવી હતી એમાં. ને કાકા લોટાવટ રાખે છે. હરદેભાઈ વાવણી કરે છે. જો 2 ટ્રેક્ટર છે ને આપણે ઘરે જવાનું છે. જમવાનો ટાઈમ થઈ ગયો. ને આ બાજુ આપણું જીરું 20 વીઘાનું જો પાણી પી ગયું છે. 2 કમ્પ્લીટ ઉગી જાય એટલે ત્રીજું પાણી આપી દેવાનું છે. પછી દવા છાંટવાની છે એમાં. ને આમાં બીજું પાણી આજ વારવાનું છે. ને આપણે ભૂગી ગયા ઘરે. જોઈ લ્યો આપણું ઘર.